દ્વારકાધીશ। તો મિત્રો આજે સંઘ આવે છે તો આપણે જમાડવાનો છે રાજાભાઈ સંઘને। બના રહેજો આપણી યુટ્યુબ ચેનલ ડાભી વેજીભાઈ સચમાં જો વિડીયો પૂરો જોઈજો અને બના રહેજો ટેટુટી વિડીયોમાં। તો અત્યારે રસોઈ બનાવે છે અમારા સૌજીભાઈ પ્રજાપતિ રસોઈ બનાવી રહ્યા છે। દૂધપાક બને છે, બીજું હાંજે પૂરી અને શાક હાંજે બનાવવાનું છે। જય બાબારી, જય લખણી, જય દ્વારકાધીશ, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી। જય બાબારી, જય લખણી। તો રાજાભાઈનો સંઘ આવી ગયો છે હોટલે, શ્યામ હોટલ રણછોડભાઈની હોટલે પહોંચી ગયા છે। તો અહીંયા ચા પાણી પીને પછી આગળ વધશે અને મહાદેવના મંદિરે ભોજન પ્રસાદ કરવાનો છે એમને। તો આપણે જઈએ હવે થોડી વારમાં મહાદેવના મંદિરે અને અત્યારે પહોંચ્યા છે હોટલે સોલડી ચૂલી વચ્ચે ટોલ નાકાની બાજુમાં શ્યામ હોટલ। તો અહીંયા પહોંચ્યા છે, જો ચા પાણી પીવે છે, ચા પાણી કરીને પછી નીકળશે મહાદેવના મંદિર। બોલો રામા બોલો ઈદવા બોલો જંડા બોલો જેઠવા રામચંદ્ર ભગવાન। હાલો હાલો, ક્યાં હું? હે કા એવું ને વાંધો ના। હા મેં કહું બોલો ભોલેશ્વર ઓલો સંઘ આવ્યો હતો ને તો મેં અહીંયા બોલાવતો પૂરીઓ કહેતો હતો એકાદ છોકરાને બોલાવતો કઈ વાંધો નહીં। હા જય બાબારી, જય બાબારી।
મજા વેલાભાઈ એકદમ મજા મોજે મોજ કયો ને જમાડવા આવી ગયા એમ ને સાંજે હા ધનાડાવાળો સંઘ છે ઘણા ગામનો છે 8-10 હા. 15 ગામનો સંઘ છે આ હા 15 ગામના છે પણ રાજુભાઈ ઈચ્છાભાઈ હા. અને પ્રકાશભાઈ 4 જણા ખાને 3 જણા કેટલા વાળા છે અત્યારે છે હાજરમાં 130 જણા 130 જણા હાજરમાં 130 સરસ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ તમને 150 જણાનું અત્યારે રસોડું છે 250 જણા 150 પોણા મસાલાનું રસોડું છે હા અને શું બનાવ્યું જમવાનું પૂરી બટેકાની ભાજી ઉસપાક પૂરી ને બટેકાની ભાજી ચાલો મિત્રો પ્રસાદ લેવા અને વિડીયો જોઈજો ગમે તો આગળ શેર કરજો અને અમારા બાબારી ગ્રુપને ક્યારેક ક્યારેક આવો લાભ દેતા રહેજો આનંદ આનંદ છે. આનંદ આનંદ જય બાબારી જય રણિયું જય મહાદેવ મહાદેવ
ભોલેશ્વર મહાદેવ. રાજાભાઈનો સંગ ધનારાવાળાનો ભોલેશ્વર મહાદેવ પહોંચી ગયો. સરપંચ જય બાબારી. દૂધ પાક. વરસાદી ચાલુ થઈ ગઈ છે. જય બાબારી સભા. જય બાબારી, જય બાબારી. ગાય સભાનો સંઘ ભોલેશ્વર મહાદેવ પહોંચી ગયો. આવે એક મેળા. તો આપણે ગેરવાસી મહાદેવના મંદિરે જે સંઘ આવેલ હતો એમને જમાડી દીધો છે. અને આ વિડીયો તમે જોયો હશે મિત્રો, તો કેવો લાગ્યો જણાવજો. અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરજો. અમારા ગ્રુપને બને તો થોડીક સેવાનો મોકો અને લાભ આપજો મિત્રો, કારણ કે તમે લાઈક કોમેન્ટ તમારો કોન્ટેક આમાં મળી જશે અમને, એટલે અમે જરૂરથી તમારા સેવા પણ આપશું. કોઈને જમવાનું રહેવાનું રોકાણ હોય, રાત્રિ રોકાણ સેવા મળી જશે મિત્રો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય બાબારી, જય અલગધાણી.